અમે તમારી સમક્ષ ભગવાનની એક વાર્તા લાવ્યા છીએ જે સમગ્ર વિશ્વને ખૂબ જ સારો સંદેશ આપે છે અને ઘણા લોકોની મૂંઝવણ પણ દૂર કરશે. ઘણા લોકો, ખાસ કરીને યુવા પેઢી, એ પ્રશ્ન પૂછે છે કે મોટા ભાગના ચિત્રોમાં દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના ચરણોમાં બેઠેલી કેમ બતાવવામાં આવી છે. કેટલાક લોકો એવું વિચારે છે કે ગર્લફ્રેન્ડ અથવા પત્નીનું સ્થાન સર્વોચ્ચ અને હૃદયમાં હોવું જોઈએ. તો પછી ભગવાનના ચિત્રોમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં દેવી લક્ષ્મીને દાસીના રૂપમાં કેમ બતાવવામાં આવ્યા છે? આનો જવાબ અમે ચોક્કસ આપીશું. અને આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ભગવાન વિષ્ણુની કથા અંત સુધી વાંચો. ભગવાન શ્રી રામની તેજ અને સુંદરતા એટલી બધી હતી કે સ્ત્રીઓ તેમના તરફ આકર્ષિત થઈ. એકવાર માતા સીતા ભગવાન રામને જંગલમાંથી લઈ ગયા અને તેમને એક ઝાડ સાથે બાંધી દીધા, કારણ કે તેઓ તેમના રામને અન્ય કોઈ સાથે વહેંચવા માગતા ન હતા. આ માતા સીતાની ઈર્ષા હતી, પણ તેમાં સાચો પ્રેમ હતો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના રૂપમાં રાધા પાસે આવ્યા. તે સમયે રાધાના પગમાં ખૂબ જ દુખાવો થયો હતો અને શ્રી કૃષ્ણે પોતે રાધાના પગ દબાવીને તેના દર્દમાં રાહત આપી હતી. શું આનાથી શ્રી કૃષ્ણનો મહિમા ઓછો થયો છે? બિલકુલ નહીં. આ સાચો પ્રેમ હતો. તે સંદેશ એ છે કે જો મનુષ્ય તેમના ભગવાન વિષ્ણુને શોધવા માંગે છે તો તેમના ચરણોમાં જ એકમાત્ર રસ્તો છે. જો કોઈ પણ ભક્ત પોતાના ભગવાનનો પ્રેમ મેળવવા માગતો હોય તો તેને ભગવાન વિષ્ણુને સંપૂર્ણ રીતે અર્પણ કરવું પડશે અને તેના માર્ગ ભગવાનના ચરણોમાં જ શરૂ થાય છે. માતા લક્ષ્મી આ સૃષ્ટિના તમામ જીવોને કહેવા માગે છે કે તમે ગમે તેટલી સંપત્તિ, કીર્તિ અને બહાદુરી કમાઓ, જો તમારો ભગવાન તમારી સાથે નથી તો બધું વ્યર્થ છે. એટલે કે આપણા ભગવાનની સેવા કરવાથી જ આપણને સંપૂર્ણ સુખ મળશે અને આ પૃથ્વી પરનું આપણું જીવન સફળ થશે. બોલો જય લક્ષ્મીનારાયણ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે.